ભાભર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે શંકુબેન અમરજી ઠાકોર તથા ઉપપ્રમુખ તરીકે અગરબેન હરદાસભાઈ દેસાઈ વિધિવત રીતે પદગ્રહણ કરી કાર્યભાર સંભાળ્યો હતો। તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષસ્થાને યોજાયેલા પદગ્રહણ સમારોહમાં શાસ્ત્રી ગિરીશભાઈ દવે દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી તાલુકા સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો। નવનિયુક્ત પ્રમુખ શંકુબેન ઠાકોર અને ઉપપ્રમુખ અગરબેન દેસાઈ તાલુકા વિકાસ અધિકારી તથા પારદર્શક વહીવટ અને લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તાજેતરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યોજાયેલ ચૂંટણી અંતર્ગત ભાભર તાલુકાની અંદર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જે તાલુકા પંચાયત બનેલ છે એના અંતર્ગત પાર્ટીના મેન્ડેટ ઉપર અમારા ધર્મપત્ની શંકુબેન અમરતભાઈ ઠાકોરની પ્રમુખ તરીકે વરણી થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે અગરબેન હરદાસભાઈ રબારીની નિમણૂક થયેલ છે। એટલે આજે વિધિવત રીતે પદગ્રહણનો કાર્યક્રમ રાખેલ હતો। એની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ, વરિષ્ઠ આગેવાનો, યુવા મિત્રો અને સમગ્ર ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ હાજર રહી હતી અને એમની હાજરીમાં પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો। અને આ તબક્કે હું આપના માધ્યમ થકી એ પણ ખાતરી આપું છું કે ભાભર તાલુકાના જે દરેક ગામડાના અને ભાભર શહેરના લોકો માટે પાયાની સુવિધા મળી રહે, વિકાસના કામો સરળતાથી થાય અને તાલુકા પંચાયત અને સરકારી કચેરીઓમાં આવનાર લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ અવગડ ના થાય અને સરળતાથી એમના કામો થઈ શકે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવશે। એ અહીંયા આપના માધ્યમ થકી લોકોને સંદેશ પહોંચાડું છું અને બધા જ લોકોને, ભાભર તાલુકાના દરેક લોકોને એ અહેસાસ થશે કે એમનો ભાઈ અહીંયા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે એવો એમને અહેસાસ થશે અને લોકો અને જન સુધી જે સેવાના કાર્ય। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।